જો તમારા વિશે સૌથી યોગ્ય વાત હેમંતા વિશ્વ શર્માએ કહી. હૈદરાબાદમાં ગયા. એમણે કહ્યું ઓવેસીએ આખા હૈદરાબાદમાં હમાસના પોસ્ટર લગાવી દીધા. મેં ઓવેસીને કહ્યું કે તમારો પાસપોર્ટ વિઝા બનાવી દઈએ, તમે ગાઝા જાઓ. પણ એ ત્યાં જતા નથી, અહીંથી જ ચીસો પાડે છે. નહીં, હેમંત તો બિશ્વ શર્મા એક કૂતરાની અને બિસ્કિટની વાર્તામાં થોડું કન્ફ્યુઝનથી લઈ આવ્યા છે. કૂતરા અને બિસ્કિટની વાર્તા હતી ને, હમાસનું કોઈ પોસ્ટર હૈદરાબાદમાં નથી લાગ્યું. આ ખોટું બોલી રહ્યા છે હેમંત બિશ્વ શર્મા. પેલેસ્ટાઈનોના હિતમાં અમે પ્રોટેસ્ટ કર્યું હતું, એ વાત સાચી. ભારત સરકાર, મોદી સરકારે પોતે પેલેસ્ટાઈનનો એક સ્ટેમ્પ બહાર પાડ્યો. હું હેમંત બિશ્વ શર્માને એક રિક્વેસ્ટ કરીશ કે ચીન આપણી 2000 સ્ક્વેર ફીટ કિલોમીટર પર કબજો કરીને બેઠો છે. ડેપચાંગ અને આપણે ખોઈ ચૂક્યા છે. 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 22 પર આપણે નથી જઈ શકતા. ત્યાંના એસપીએ કહ્યું મોદીજીની સામે. તો હું હેમંત બિશ્વ શર્માને રિક્વેસ્ટ કરીશ કે ભાઈ તમને જવાના માટે નથી કહેતો હું. તું આરએસએસનો પેન્ટ પહેરીને લાકડી લઈને નહીં જા. હું અહીં કહી રહ્યો છું કે મને અને રજત શર્માને કેમેરાથી સાથે ડેપચાંગ લઈને જાઓ અને અમે જવા ઈચ્છીએ છીએ કે ત્યાં શું થઈ રહ્યું છે. આટલું કરી દો તમે.